સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં વધુ એક વખત સુનાવણી થઈ હતી। આ વખતે હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી છે અને કહ્યું કે બેઘર થયેલા લોકો ખર્ચ શા માટે ભોગવે અને જે અધિકારીઓએ આ ગેરકાયદેસર ડિમોલેશન કર્યું છે તેમના માથે ખર્ચ કેમ ન જાય। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફરી વખત સુનાવણી હાથ ધરાઈ હતી। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સખ્ત નારાજગી વ્યક્ત કરી હતી। બેઘર થયેલા લોકોને પુનર્વસન અને ઈડબ્લ્યુએસ આવાસ ફાળવણીના મુદ્દે કોર્ટે મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા। હાઈકોર્ટે કહ્યું કે જો લોકોને ઈડબ્લ્યુએસ આવાસમાં જગ્યા આપવામાં આવે છે તો તેનો ખર્ચ બેઘર થયેલા લોકો શા માટે ભોગવે। લોકોના ઘર તોડી પાડવામાં આવ્યા છે તો તેમને વૈકલ્પિક ઘર આપવાની જવાબદારી તંત્રની છે। હાઈકોર્ટે વધુમાં સવાલ કર્યો કે ગેરકાયદે ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓ પાસેથી ખર્ચ કેમ વસૂલવામાં ન આવે। કોઈ અધિકારીએ કરેલા મિસ એડવેન્ચરનો ખર્ચ રાજ્ય સરકાર શા માટે ભોગવે। કોર્ટે સુરત મહાનગરપાલિકા દેશમાં સૌથી વધુ આર્થિક રીતે સક્ષમ મનપામાંની એક હોવાનું પણ નોંધ્યું છે। સિનિયર અધિકારીઓને મળતી કથિત સ્પેશિયલ ટ્રીટમેન્ટ અંગે પણ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે અને આ સવાલો સીધા સુરત મહાનગરપાલિકાના હાલના કમિશનર એમ નાગરાજન પર ઉઠાવ્યા છે। રાજ્ય સરકારની કમિટી તપાસ કરી રહી હોય ત્યાં સુધી જવાબદાર સિનિયર અધિકારી પોતાના પદ પર કઈ રીતે યથાવત રહી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજનના ઇશારે જ આ આખું ડિમોલેશન થયું હોવાનું તપાસમાં ખુલ્યું છે। મનપાનું ડિમોલેશન પ્રાથમિક દ્રષ્ટિએ પૂર્વ આયોજિત હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ।